કેવી રીતના ચંતર કરાય એવું બધું પણ શીખવાડવાના છે। આજના વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો અને તમને બતાવશું કે આવી રીતના ચંતર કરાય, આવી રીતના નહીં, અને તમે જોજો આવી રીતના દોરી પણ કરાય। નહીં આવડતું હોય ને એને ફાળજો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, તમે જોજો સારી રીતથી। અને માલ પણ પોથરતે નહીં આવડતો હોય ને પોથરતે પણ શીખવાડશું। અને 3 આંટડો મુકાય એની પછી દોરી બંધાય છે, તમે જુઓ અહીંયા દોરી બંધાય। આવી રીતના માલ નખાય, તમે જુઓ પછી એવી રીતના પથરાય પણ છે માલ। પછી આવી રીતે ઈંટ મેકાય, આવી રીતના ઈંટ મેકાય દોરીમાં નેચું પડે તો એ માલ સુધી થોડો ઘણો નાખી શકો તમે। જો અમારે નેચું પડે છે તો માલ નાખીએ અમારા શૈલેષભાઈ નાખી લીધું। હા, તમારે એવું લાગે તો માલ નાખી લેવાય, થોડો ઘણો ડાયલોગ પણ મારી ભરાઈ કરે છે। એટલે તમે આવી રીતે માલ પથરાઈ ગઈ અને હવે ઈંટો મૂકશે, નીચું પડે એવું લાગે તો માલ પણ નખાય। જુઓ તમે માલ નાખે છે અમારા શૈલેષભાઈ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। પોંદા પણ કેવી રીતના ભરાય તે પણ બતાવે। હેલો ગાઈસ, હવે માલ પથરાઈ ગયો છે અને હવે ઓળંબો કરે કેવી રીતના એ પણ શીખવાડું। વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોજો તમે હમણાં ઓળંબો કરે આવી રીતના ઈંટ મેકાય, પછી પાર્ટીશન છે ભાઈ। પાર્ટીશનમાં કંઈક એવું લાગે કોલો આવે ને, તાવો કોલો કહેવાય એને, કોલો કહેવાય, એના કારણે પડે નહીં દિવાલ। હવે દોરીમ કરે છે, જુઓ તમે આવી રીતના દોરીમ કરાય। પાછો એટલો ગાળો સુધી જોવે કે ફોંદા ભરવા માટે થોડો ઘણો છોડવું પડે, તે ફોંદા ભરાય। આવી રીતના ફોંદા ભરાય, તમે જુઓ જોઈ શકો છો। હેલો ગાઈસ, ફોંદા ભરાય છે, જોઈ શકો છો। હેલો ગાઈસ, જો તમે વિડીયોમાં હું પાછા ફરીથી તમે કેસે ચંતર કરે છે જોઈ શકો છો વિડીયોમાં તમે। આવી રીતના ઈંટ મેકાય, દોરીમાં થોડું ઘણું 1-2 દોરાનો ગેપ જોયું ત્યારે થાય પાછું। આવી રીતના માલ નખાય ઉપર, માલ કમ્પ્લીટ પથરાઈ ગયું। હેલો ગાઈસ, જોઈ શકો છો તમે આવી જ રીતના કરાય ચંતર। જો તમે આવી રીતના નાનું મારે છે, પછી હવે ઈંટોડા મેકે છે।
આવી રીતના દોરીને કરાય. જુઓ તમે વિડીયો.